સરાવે જ્યારે તમે જેડી મજેઠિયા અને આતિશ કાપડિયા આવી રીતે ચા પીવા બેસતા હશો ત્યારે શું વાતો થતી હશે? અમે લોકો ત્રણ એક્સ્ટ્રીમલી ટેલેન્ટેડ લોકો, ત્રણ ગુજરાતી લોકો ભેગા થઈને બેઠા હશે ત્યારે શું વાતો થતી હશે? અમે લોકો ક્યારેક કામની વાતો ચડીએ તો માત્ર કામની વાતો જ કરીએ, પર્સનલ વાતો કરીએ તો માત્ર પર્સનલ વાતો જ કરીએ. અને સારું છે કે અમે ત્રણ એકદમ ખાસ મિત્રો છીએ. અમે લોકો ઇનફેક્ટ અમે લોકો 5 જણાનું ગ્રુપ છે. અમારા 5 મિત્રો છીએ, જેડી, આતિશ, વિપુલ અમૃતલાલ શાહ અને પરેશ ગણાત્રા અને હું. તો અમારી દોસ્તી ઘણા દાયકાઓ જૂની છે અને બાળપણના મિત્રો છીએ અને સગા ભાઈથી વિશેષ છે. તો અને જેડી, આતિશ અને હું અમે 3 જણાએ સાથે ઘણું કામ કર્યું અને મોટેભાગે અમે જે કામ કર્યું એ લોકોએ માત્ર એટલે માસીસમાં પણ વખણાયું અને ક્લાસીસમાં પણ વખણાયું, જે બહુ રેર હોય છે. અને એક જુદા જ પ્રકારના કલ્ટ શોઝ બનાવ્યા, કલ્ટ કેરેક્ટર્સ ક્રિએટ કર્યા. તો એ વાતનો બહુ આનંદ છે. અને અમે લોકો જ્યારે ભેગા હોઈએ ત્યારે અમારું હ્યુમર એકદમ મેડ કક્ષાએ હોય છે. અને અહીંયા ત્યાંની કંઈ પણ અમે સૌ અમુક વખતે ઝીણામાં ઝીણી વાત પર એટલું હસીએ કે આજુબાજુવાળાને થાય કે આટલું શું હસે છે એમાં. હું ને આતિશ સ્પેશિયલી અમે હસતા પડી જઈએ. અને ક્યારેક બીજા આખું ઓડિટોરિયમ હસતું હોય ક્યાંક જોવા જાય અને અમે લોકો કેમ હસે છે આટલા બધા, આટલું શું ફની લાગે છે આ લોકોને. એટલે એટલે એવું હોય ને કે અમુક હ્યુમર કે એ પ્રકારના અમુક વિચારધારા અમારી એટલી બધી બંધ બેસતી હોય, વાઇબ થતી હોય કે આંખોથી વાતો થઈ જાય. કરેક્ટ. અને અમે પાંચે એકબીજા પાસેથી ઘણું બધું શીખ્યા, એકબીજાને સપોર્ટ કરીએ પર્સનલી, પ્રોફેશનલી, એકબીજાનો હાથ ઝાલીને રાખીએ. પર્સનલી ઘણું બધું શીખીએ, લાઈક કે કોઈક કે હાયલા અંદર અમે લોકો કાઇન્ડ ઓફ સબકોન્શિયસલી કોમ્પિટિશન કરીએ કે હાયલા આના મમ્મી પપ્પા માટે આ કર્યું યાર, તો હું થોડું અમારા મમ્મી પપ્પા માટે આટલું નથી કરતો, મારે બી થોડું કરવું જોઈએ. લાઈક ઇટ્સ અ હેલ્ધી કોમ્પિટિશન એન્ડ બિંગ લાઈક હાઉ ટુ બી અ ગુડ હ્યુમન બિંગ, એ અમારી વચ્ચે આપસમાં મોટે ભાગે જાણે અજાણે થતું હોય. અને એઝ ફાર એઝ ક્રિએટિવિટી કન્સર્ન તો ત્યારે અમારું એક ચોખ્ખું ખુલ્લું છે કે ઈધર યુ કન્વિન્સ મી ઓર યુ ગેટ કન્વિન્સ્ડ. અને પછી અમારી દલીલો ચાલે, બ્રેઇન સ્ટોર્મિંગ ચાલે અને ફાઇનલી પછી એક ઝીરો ડાઉન થઈએ જ્યાં ઝઘડો થાય કે સમસૂત્રું પાર પડે બધું. હા, આમ શરૂઆત તો બહુ ના એટલે એવું તને લાગે છે, બાકી મને. અને પછી ધીરે પછી બીપ ચાલુ થઈ જાય. પણ એની મજા છે, એની એક મજા છે. એમાં ઘણીવાર હું ખોટું પણ પડ્યો છું, એસ્પેશિયલી નાટકોની બાબત, કે જેમ કે એકબીજાને ગમતા રહીએ નાટક કરવું, જેના ખૂબ સફળતા મળી. 300-350 શોઝ થયા. કે આવજો વાલા ફરી મળીશું નાટક કરવું, એના પણ 350 જેના પરથી વક્ત બનેલી. તો એ બંને નાટકો વખતે મને જ્યારે પહેલી વાર આતિશે સંભળાવેલું ત્યારે સાવ બહુ ચાલુ છે, કેન્સર છે ફાધરને, એને કેટલું ક્લીશે છે, આવું કંઈ કરાય નહીં આતિશ, આવું ન કરાય. અને પછી તો એવું થઈ ગયેલું, આ દેવેનને નથી ગમ્યું તો આ ચાલશે. તો એવું થઈ ગયેલું. પણ વી હેવ અ વન્ડરફુલ બોન્ડિંગ. અને અમે ત્રણે જ્યારે ભેગા થઈએ ત્યારે જે ક્રિએટિવિટી અને જે પ્રોડક્ટ જન્મે છે એ ખૂબ જ લોકભોગ્ય બને જ છે. અને એટ ધ સેમ ટાઈમ એમાંના મોટાભાગે કલ્ટ કેરેક્ટર્સ કે કલ્ટ શોઝ બની જાય છે. તમે 5 જણાએ ગુજરાતીઓએ ભેગા થઈને હિન્દીમાં તો ગુજરાતને એક સરસ સ્થાન અપાઈ દીધું છે. તો મારો પ્રશ્ન એ છે કે ગુજરાતીમાં તમે ક્યારે અમારા માટે ક્યારે આવું કન્ટેન્ટ લઈ આવશો? કંઈક એવું કોઈ ફ્યુચર પ્લાનિંગ છે? એવું હમણાં તો એવું હું દ્રઢપણે ન કહી શકું કે આવું કંઈ પ્લાનિંગ છે. પણ ઓફકોર્સ જ્યારે પણ એવું સંજોગો બંધ બેસતા હશે અને એટ ધ સેમ ટાઈમ અમે બહુ ઓપન છીએ કે હવે એવું નથી કે હું માત્ર હેડ્સ ઓફ સાથે કામ કરું, હું ખૂબ બધા અલગ અલગ પ્રોડક્શન સાથે કામ કરું છું. અને એટ ધ સેમ ટાઈમ એ લોકો એવું નથી કે મુખ્ય પાત્ર જે હોય તો સૌથી પહેલાં દેવેનને જ ઓફર કરજો, એ ના પાડે તો પછી આપણે સુમિત રાઘવન પાસે જઈએ કે ફલાણા પાસે જઈએ કે ઢીકણા પાસે જઈએ. નોટ નેસેસરીલી, વી આર વેરી ક્લિયર અબાઉટ ઇટ. એટલે અને જ્યાં એવું લાગે કે ના આમાં આ જ બંધ બેસશે તો ત્યારે એ લોકો કન્વિન્સ પણ કરે. જેમ કે ભાખરવડી નામનો શો હતો, તો એ પહેલાં હું ત્યારે ટીવી કરવા જ નહોતો માગતો, મારા થોડું બ્રેક જોતો હતો ટીવીનો. પછી જેડી આતિશે મને ફોન કર્યો કે તું જો ટીવી. મેં કીધું કે નથી કરવું યાર, મારે આઈ વોન્ટ ટુ. ત્યારે હું એક લખતો હતો, એક ફિલ્મ લખી રહ્યો હતો, એટલે આઈ વોન્ટ ટુ ફોકસ ઓન ધીસ.
તો કે જો તું સાંભળ તો ખરી અમસ્તા એઝ અ ફ્રેન્ડ તું સાંભળ કે કેવો લાગ્યો કોન્સેપ્ટ ને તું સજેસ્ટ કર કે કયા એક્ટરને આપણે ઓલું કરી. એ લોકો એકદમ ઝાડ બેસાડી મને ફસાવવા માટે કે તું સજેસ્ટ કર કે આમાં લીડ રોલમાં કોને કાસ્ટ કરીએ, તું સાંભળ અમસ્તા જ અને કંઈ સજેશન આપ. એટલે હું સારું ચાલ સાંભળ્યું. એટલે પછી અમે લોકો મળ્યા, સંભળાવ્યું અને એણે કોન્સેપ્ટ અને મારા કેરેક્ટર વિશે સંભળાવ્યું. એટલે મારો પોઝ આવે મોટો. હું 6 મહિના સુધી જ કરીશ, એના પછીનું મારું નક્કી નહીં. પછી હું કમિટ નહીં કરું. પછી જો બધું સમય નહોતું જ કરવું એના પરથી 6 મહિના સુધી જ કરીશ. એના પર તો હું આવી જ ગયો. એટલે પછી એ લોકો આપસમાં હસ્યા કે અમને ખાતરી જ હતી કે તું હા જ પાડીશ. ધીસ વોઝ અવર ટાર્ગેટ. અને પછી મેં કીધું પછી જો એ સંજોગો વરસાદ પછી આપણે આગળ કમિટમેન્ટ વાઇઝ 6 મહિના સુધી. અને પછી તો એ બધું બંધ બેસતું થયું તો મેં લગભગ 1.5 વર્ષ સુધી, જ્યાં સુધી શો બંધ ન થયો ત્યાં સુધી કર્યું અને ઘણો સારો રહ્યો શો.